છોટાઉદેપુર જિલ્લાના એસઓજીએ રાષ્ટ્રીય પ્રાણી વાઘના ખાલની તસ્કરી કરતા 3 ઈસમોની કવાંટ તાલુકાના હમીરપુરા ગામની સીમમાંથી ધરપકડ કરી છે. આ ઈસમો વાઘના ચામડાનું 11.5 લાખ રૂપિયામાં વેચાણ કરવા જઈ રહ્યા હતા. પૈસા કમાવાની લાલચમાં કેટલાક લોકો વન્ય પ્રાણીઓને મારીને તેના નખ, દાંત, ચામડા જેવા વિવિધ અંગોનો વેપલો કરતા હોય છે, જે અતિ ગંભીર બાબત છે. આવો જ એક બનાવ છોટાઉદેપુર જિલ્લા પોલીસને જાણ થતાં તેઓએ બાતમીના આધારે કવાંટ તાલુકાના હમીરપુરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન 3 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમને રોકી તેમની પાસેની બેગમાં તપાસ કરતા તેમાંથી રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ચામડું મળી આવ્યું. આ ચામડું તેઓ 11.5 લાખ રૂપિયામાં સોદો કરી વેચવા માટે લાવ્યા હોવાનું તેમણે જણાવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે વન વિભાગના અધિકારીઓએ આ વાઘની ઉંમર 2 થી 3 વર્ષ જેટલી હશે તેમ પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. હાલ પોલીસે ગાંધીનગરના ઘનશ્યામ રતિલાલ સોની અને છોટાઉદેપુર જિલ્લાના ગૌતમસિંહ ફતેહસિંહ પડિયાર તથા વિરેન્દ્રસિંહ માનસિંહ સોલંકીની ધરપકડ કરી ગુજરાતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ જવા આવેલ વાઘની આ ખાલ ક્યાંથી લાવ્યા અને આગળ કેટલા વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી તેઓએ કરી છે તેની તપાસ હાથ ધરી છે.